મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ પાસે રિપોર્ટ માંગ્યો છે। વડોદરામાં આવેલા પૂરની સ્થિતિ પર રિપોર્ટ માંગ્યો। મંત્રી ઋષિકેશ પટેલ જગદીશ પંચાલ પાસે રિપોર્ટ માંગ્યો છે। વડોદરાની સ્થિતિ પર બંને મંત્રી રિપોર્ટ આપશે। બેઠક બાદ વડોદરા માટે વિશેષ પેકેજ જાહેર થઈ શકે છે। હિરેન રાવલ અમારી સાથે જોડાયેલા છે। હિરેન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મંત્રીઓની પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે। આગળ કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે? ગઈકાલે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે 2 સિનિયર મંત્રીઓને વડોદરા દોડાવ્યા હતા અને આ બંને મંત્રીઓ ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલ મોડી રાત્રે પરત ગાંધીનગર આવ્યા હતા। સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યારે એમને નિવાસસ્થાને વડોદરાની સ્થિતિ અંગે માહિતગાર કરવા માટે એમને બોલાવવામાં આવ્યા છે। વડોદરામાં શું સ્થિતિ છે, કયા વિસ્તારમાં કેટલા પાણી ભરાયા છે અને એમાં કેવી રીતે આગળ રાજ્ય સરકાર બચાવ કામગીરી છે, આ તમામ બાબતો સાથે વિસ્તૃત રિપોર્ટ, જે ગ્રાઉન્ડનો જે રિપોર્ટ શું છે એ રિપોર્ટ સાથે બંને મંત્રીઓ મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા છે અને આ અંગે તેમની સાથે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે। સ્વાભાવિક રીતે આ પરિસ્થિતિ હોવાના કારણે રાજ્ય સરકાર વધારાનું બજેટ એટલે કે પેકેજ જે છે સહાય માટેનું એની અંદરથી આ ચર્ચા અને કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધીમાં જાહેર કરી શકે છે। ધન્યવાદ હિરેન આ માહિતી માટે।